બધા જ લોકો કહે છે કે પેન્સિલ હજારો વર્ડ્સ લખી શકે છે, પણ કેટલા? લેટ્સ ફાઇન્ડ ઇટ. તો તેના માટે આપણે જોશે એક પેન્સિલ અને જોશે એક ખાલી બુક. તો આપણે લખવા માટે એક ટેબલ લઈ લઈએ. આપણે લઈ લઈએ એક પેન્સિલ, એક શાર્પનર. તો ચાલો પેન્સિલને શાર્પ કરી લઈએ. તો આપણી પેન્સિલ શાર્પ થઈ ગઈ છે અને બુક પણ આવી ગઈ છે. તો ચાલો લખવાનું સ્ટાર્ટ કરીએ. તો હું વર્ડ્સમાં મારું નામ લખવાનું છું. તો અત્યારે 20 વર્ડ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું ધીરે ધીરે લખતો ગયો અને ધીરે ધીરે 50, 100 અને 200 વર્ડ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. પાછો પેજ ફેરવીને હું લખવા માંડ્યો અને હવે ધીરે ધીરે 300 પેજ પર પૂરા થઈ ગયા છે. અને હવે ધીરે ધીરે લખતા લખતા 400 વર્ડ્સ પર પૂરા થઈ ગયા છે. અને હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી મેં પાણી પી લીધું અને હવે ધીરે ધીરે પાછું લખવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને વચમાં મને ભૂખ લાગી ગઈ એટલે હું લઈ આવ્યો કાકડી અને મસ્ત મજાની કાણાવાળી કાકડી ખાઈને મેં ફરીથી લખવાનું સ્ટાર્ટ કરી દીધું. ને હું ધીરે ધીરે પાછું ફટાફટ લખવા માંડ્યો. ધીરે ધીરે 500 અને 550 પેજ પર પૂરા થઈ ગયા હતા અને લખતા લખતા મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. તોય મેં પાછું લખવાનું સ્ટાર્ટ કરી દીધું અને ધીરે ધીરે લખતો ગયો અને હવે 600 પેજ પણ પૂરા થઈ ગયા હતા. પેન્સિલનો આકાર આવડો થઈ ગયો હતો. આગળ શું થયું તે જાણવું હોય તો લાઈક કરીને કમેન્ટ કરી દો પાર્ટ 2. તો